સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાના અવતારી રત્નાત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાના અવતારી રત્નાત્રયદાતા. આત્મસિદ્ધિ શાસ્ત્ર 124મી ગાથા આપણે આવેલા. સદગુરુ એ બોધ આપ્યો અને શિષ્યને બોધ બીજ પ્રાપ્તિ કથન ઉપસંહાર સારસ રૂપે કહે છે. એને અહોભાવ આવે છે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આ ગાથામાં સદગુરુને અહો અહો, ફરી પાછું અહો અહો તેના ઉપકારને એ મુજબ 2 વાર અહો અહો કહે છે. ઉપકાર વેદાય છે કે મારા પરના ઉપકારને કારણે તમને અહો અહો, તમારા ઉપકારને અહો અહો. 6 પદના પત્રને મથાળે સદગુરુને નમન કરી છેલ્લા ફકરામાં જેના વડે જીવ કેવળ જ્ઞાન સુધી પહોંચ્યો તે સત્પુરુષના ઉપકારને નમસ્કાર કરે છે. સદગુરુને અને તેના ઉપકારને અહો અહો નમસ્કાર હજો. આ ઉપકારને એ જે માર્ગ બેઠો તે માર્ગને નમન. આ કયો માર્ગ? આ જ માર્ગેથી અનંત જીવો સીજાને બુજ્યા. શ્રમણો ઝીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિવર્યા નમુતેહને નિર્વાણના એ માર્ગને. આ જ માર્ગને, આ વિતરાગ વિજ્ઞાન, એને નમસ્કાર. એ બતાવનાર એ વિજ્ઞાનીને નમસ્કાર. જ્ઞાની ભગવંત પરમ કૃપાળુની વાણી આત્માને લૂછાઈને નીકળી. સ્વયં જ જણાવેલું વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ નહોતો. મોહનલાલજી મહારાજને સમાગમના 3જા દિવસે સંવત 52માં રાળતથી ત્યાં પધાર્યા. પછી કહે છે કે આ વાણી આત્માને લૂછાઈને નીકળે છે. આ વાણી આત્માને લૂછાઈને નીકળે, આગમ કહેવાય. ત્યાંથી આવી આગમ, ત્યાંથી અવતરી. અહો અહો તે મુદ્રાને આપણે રોજ બોલીએ જ ને, અહો શ્રી સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત સમાગમ. નમસ્કાર હજો, નમસ્કાર હજો. નિત્યક્રમમાં બોલાય છે આ અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત સમાગમ. આ એક કૃપાળુદેવે લખીને આપ્યું. કૃપાળુદેવને પોતાનો ભૂતકાળ યાદ આવે છે, ભૂતભવ યાદ આવે છે. એટલે 875ના મથાળે પ્રભુશ્રીજીને બીજા મુનિને નમસ્કાર કર્યા કે સવિનય નમસ્કાર. પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર. ભગવાન ભક્તને નમસ્કાર કરે છે. આ સત્સંગ ઉત્તમ નિમિત્ત છે. જ્ઞાનીએ સત્સંગને વખાણે છે. કેવળીએ સમોસણમાં ત્યાં જઈને બેસે છે. એને કંઈ લેવું દેવું નથી, બેસે ત્યાં. પૂજ્ય બ્રહ્મચારીએ બોધ્યું છે કે જ્યારે આ ચિત્રપટ સામે જે ઊભો રહે ત્યારે ચિત્રપટ નહીં પણ સ્વયં પરમાત્મા પરમ કૃપાળુદેવ જ ઊભા છે એમ સમજવું, પ્રત્યક્ષ કરવાના છે. જીન પડીમાં જીને સારખી કયું સૂત્ર મજાર. આ થવા પામે પછી એને થાય અહો અહો શ્રી સદગુરુ. પછી એ દર વખતે સદગુરુ બોલે ને એટલે એને ખબર હોય આત્મસિદ્ધની પહેલી ગાથાની જેમ કે આ સદગુરુ ભગવાન. પ્રણિપા સ્તુતિમાં 7 ગાથામાં શું પ્રભુચરણ કરીને ધરવું, શું ગુરુચરણ કરીને ધરવું નહીં. આ પામર પર ગુરુ કર્યો અહો ઉપકાર નહીં, આ પામર પર પ્રભુ કર્યો અહો ઉપકાર. 9 વાર ગુરુને ભગવાન તરીકે સંબોધ્યા છે. પૂજ્ય પ્રભુશ્રીજી એક પત્રમાં કોપાદુને લખે છે કે આત્મસિદ્ધિના આ બોધબીજ પ્રાપ્તિના દોહા કરું છું અને મને તમારી મૂર્તિ હૃદયમાં ખડી થાય છે. મારું હૈયું ભરાઈ જાય છે, ઉભરા આવે છે આ અહો અહો. સંબોધનમાં લખે પત્રમાં તીર્થંકર, રખવદેવ એટલે ઋષભનાથ ભગવાન એમ, સામાન્ય કેવળી. જે તીર્થંકર નામકર્મ જેને છે એ ઉદયમાં આવે એટલે તીર્થંકર થઈ અને સ્વ પર કલ્યાણ કરે. સામાન્ય કેવળી તીર્થંકર નામકર્મ નથી, જ્ઞાન અપેક્ષા સરખું જ છે. જ્ઞાન બધાને, બધા જીનેશ્વર ભગવંત
તીર્થંકર ભગવાનને જ્ઞાન સરખું જ છે. તમારી નજર તળે જીવ્યો જાઉં છું એક તમારો આશરો છે. પછી લખે છે, જેમ મોટું પગલું જે હાથીનું તેને આશરે સસલું, એમ કે મારે આનું શરણું છે. હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે. કોણ? પંખીના બચ્ચા. તેમ મને વચનામૃતો રૂપી ચણ કરાવશો. વચનામૃતની બુક વાંચવાથી પરમ શાંતિ આવે છે. કઈ બુક? કુપોલની હયાતીમાં જ પોણું વચનામૃત તૈયાર થઈ ગયેલું. અંબાલાલભાઈને કુપોલભાઈ આજ્ઞા કરેલી કે આ બધી પ્રત બનાવવાની અને એક અલગ ચોપડી બનાવવાની. એટલે પોણા જેટલું વચનામૃત તો કુપોલની હયાતીમાં જ તૈયાર થઈ ગયેલું. કુપોલને ખબર હતી કે આગળ ઉપર આ ગ્રંથ જગતને મળશે, આગમની મૂળ કોપી. એટલે તો કુપોલદેવે વચનામૃતના પહેલા પત્રમાં પહેલી લીટીમાં લખ્યું, ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા. કયો ગ્રંથ લખવો છે? આ વચનામૃત ગ્રંથ. ખબર જ હતી કુપોલદેવ. હવે આ આધાર તો આપણા વચનામૃતોનો જ છે. લખે છે, અંબાલાલ તરફથી આપે બતાવેલ પ્રતિદિન વર્તવાનો હેતુ મળેલ, તેથી મને ખૂબ આનંદ આવે છે. કે નિત્યક્રમમાં શું કર્યું એ પ્રભુશ્રીજી અને મુનિએ પૂછ્યું છે. કુપોલદેવે અંબાલાલભાઈ પર પત્ર લખ્યો કે મુનિઓને આમ પ્રવર્તવાનું, કે મને બહુ આનંદ આવે છે, હું એમ જ પ્રવર્તું છું. તહત્તી આજ્ઞામાં છે. સાચું તો સગપણ રે સમજવું પ્રભુ તુમ તણું, બાકી જૂઠો રે સંસાર કશું નથી કામ તણું. એક તમારું સગપણ એ સાચું, ખરા સગા સત્પુરુષ, બાકી સ્વાર્થના સંબંધ બધા. ખરી પ્રીતિ તો મચ્છની છે. કે તમારામાં જે પ્રીતિ છે તે શ્રેષ્ઠ અને તે જોગની પ્રીતિ છે. દાદુર, દાદુર એટલે દેડકો તો માટી, ભીની માટીમાં ને કચરામાં દેહ રાખે. મારે જળની પ્રીતિ કેવી છે? દેડકાને માછલી બંને જેવી નહીં, મારે મચ્છ જેવી, માછલી જેવી. દેડકો તો પાણી વગર જીવી શકે. પ્રીતિમાં ફેર છે. મારે તો પ્રીતિ ઉપરથી દેખાડવી નથી. મારે જેમ માછલી તરફડીને મરી જાય પાણી વગર, માછલીને પાણીની પ્રીતિ હોય છે, પાણી વિના માછલી તરફડીને મરી જાય, એમ મારે પ્રીતિ કંઈ ઉપરથી દેખાડવી નથી. પ્રીતિમાં ફેર છે. મારે એવી પ્રીતિ છે. આખા અપાથરામાં હેઠે ઉપર કે હે નાથ હું જાઉં, દાદરો ચડું કે ઉતરું, તમે જ સાંભળો છો મને. વિજોગથી બીજું એક દુઃખ નથી. કોઈને આવું દુઃખ ન હજો. એક જ્યારે આપનું શરણ ગ્રહું છું ત્યારે સંકલ્પ વિકલ્પ બંધ પડે છે અને પરમ શાંતિ આપે છે. કશાયાદી જે ઉઠે ત્યારે એક ચિત્તે પ્રભુમાં ચિત્ત જાય. એટલે એ કૃપાળું, મને શાંતિ થાય છે. તમે મને અપૂર્વ વસ્તુ આપી દીધી છે, તે વિના મારે કોઈ પ્રકારે બચાવ થતો નથી. તમારું ભવ મને શરણું હજુ. એ સજીવન મૂર્તિના વિયોગે એક ક્ષણ પણ જીવવું એને અસહ્ય થઈ પડે છે. એટલે જીવન મરણ સરખા લાગે છે. આ વિયોગનું દુઃખ વચનામૃત 212માં કુપોલે લખ્યું છે. કોકે પૂછ્યું પ્રભુશ્રીને કે આ તમારું ભવ શરણું હજુ, તો મોક્ષે નથી જવું? તો કે ના, મને સત્પુરુષ મળતા હોય તો મારે મોક્ષ કરતાંય વધારે પ્રિય છે. આ થાય ત્યારે કામ થાય. પછી અહો આવે. ગુણ તમને એક જીભે હું શું કરું? લખે, સહસ્ત્ર જીભ પણ વર્ણન કરવા સમર્થ નથી. કે આ મોઢામાં એક જ છે રસના, એટલે જીભ. 100 જીભ હોય તો એ ઓછી પડે. પ્રીતમે કહે છે કે અંજલિ સાગર પૂજા એ કશો વિવેક? સમુદ્રની પૂજા અંજલિમાં જળ લઈને કરે, આ કેવો વિવેક છે? કે મહાસાગર અને આ બાજુ અંજલિનું જળ, ટીપા થોડાક, કેવી રીતે થાય? એટલે ભાવ આવે અહો ત્યારે કામ થાય. મારો નાથ ન બોલે બોલ, અબોલ્યા મરીએ રે, હું કેમ કરી વેઠું વિયોગ. કુપોલનો પત્ર મોડો આવે આવું લખે. પછી મેલી ગયા મને માવજી રે, મારો જન્મારો કેમ જાય, અબોલે મરીએ રે. તમે તો મુંબઈ વયા ગયા, ઉદયપુર ગયા, હવે મારે શું કરું? અંધાની લાકડી છો તમે. લખે, સફરી જહાજ તો એક વખત તારે, તમે તો ભવના તારણહાર છો. ઝાડ પાણી વિના સુકાઈ જાય એમ મારે છે કે તમારા વગર હું સુકાઈ જાઉં છું. આ અહો શ્રી સદગુરુ દિવસ અને રાત અને એ જ સાંભળે. રાખને હાથે રતન આવ્યું છે. નિર્ધનીઓ જેમ ધન ચિંતવે તેમ હું તમારો સત્સંગ, તમારો પત્ર, એના દર્શન સમાગમની હું ઝંખના કરું છું. આ દુષ્મ કાળમાં સત્પુરુષની અમૃતવાણી સાંભળતા હજુ મારી છાતી ભેદાતી નથી, જરી લાજ નથી આવતી, કાળનો ભરોસો નથી. પ્રતિક્રમણ કરે છે કે તમે મને મળ્યા, હજી મારી આવી દશા, હજી હું ઉપર નથી ચડતો. તમારા શરણને ગ્રહણ કરી પૂજ્ય સૌભાગ્યભાઈની જે દશા મેં સાંભળી
તો મને વિચાર રહે છે અને ખેદ થાય છે કે આવા પરમ પૂજ્યને જોગે એ જીવ તને કંઈ વિચાર થતો નથી. તો ભગભાઈ ગૃહસ્થ દશામાં કેટલા આગળ વધ્યા કે બેફાટ આત્મા અનુભવ્યો અને મારી આ દશા. સદગુરુના દર્શનની અંતરાય મારે ક્યારે તૂટશે? આ ક્યાં કર્મ બાંધ્યા છે આ ભવના કે પહેલાંના ભવના? આ અંતરાય તૂટશે ક્યારે? જેમ સમુદ્ર મધ્યે છીપ મોં ફાડી સ્વાતિબિંદુની આશા કરે છે, તેમ નરસિંહ મુનિ આમ કહે છે કે શું કહે છે કે કાળું માછલી મોં ફાડે અને એના મોઢામાં માણેકથરી પૂનમનું પાણીનું ટીપું પડે, એ છીપમાંથી મોતી બન્યા. અમારા એવું છે, તમારું વચનાત્ રૂપે બિંદુ બનશે, અમે જીવન મુક્ત થઈ જશું. જ્ઞાની ગુરુ શ્રી રાજપ્રભુજી શરદપૂર્ણ શશી સમા લઘુ રાજરૂડી વાદળી રૂપ બોધજલ ભારે નમ્યા. સંસાર સાગરમાં મુમુક્ષુ છીપ સમ્મુખ ખોલતા મંત્ર જળબિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા. બ્રહ્મચારીજીએ આ પત્ર વાંચ્યો, મુનિઓએ લખેલો કુપોલ ઉપર અને કાવ્ય બનાવ્યું કે મંત્ર જળબિંદુ ગ્રહે મારેકઠાની પૂનમમાં આવું ક્યારેક જ થાય અને લાખ લાખ રૂપિયાનું મોતી બને. અમે જીવન મુક્તા બનાવીએ એટલે જીવન મુક્ત થઈ જાય તમારા બોધથી. એ રખવદેવ એટલે ઋષભદેવ ભગવાન જીનેશ્વર પ્રીતમ મહારાજ સ્વામીને નમસ્કાર હજો. ટીકુતોનો પાઠ લખે કે 108 વાર હું ભણી સમયે તમને ખમાવું છું. જમણેથી ડાબે આવર્તન કરે. તિક્કુતો આયણ્યમ પયાણ્યમ મંદામી નમસ્સામી સકારેમી સમારેમી કલાણમ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજુવા સ્વામી. કે તમને 108 વાર તીખુતો હજો કે અરે રે હે પ્રભુ, સદગુરુના દર્શનની ગાઢી અંતરને લીધે અપૂર્વ દર્શનનો લાભ મારે લેવાયો નહીં. તે પાપ કર્મ, અસદગુરુ અને કુળ ધર્મનો અભિનિવેશ પૂર્વે સેવાથી અંતરાય આવી પડી. આ જીવ ગમે ત્યાં માથા ભરાવે છે, આને કંઈ અસર જ નથી થતી. આ સર્વસંગ પરિત્યાગી સાધુ જે ખંભાતના આચાર્ય થવાના હતા, એ આવું પ્રતિક્રમણ કરે છે કે મેં અસદગુરુને સેવ્યા, મેં કુલ ધર્મનો અભિનિવેશ કદાગ્ર સેવ્યો, અઠાગ્ર સેવ્યો, મને અંતરાય પડી. તો આ જીવ તો ગમે ત્યાં સત્સંગ નામે માથા ભેરવે છે. આનું શું થશે? એનો વિચાર જ એને નથી આવતો. એનો વિચાર નહીં આવો, એક પણ મને આવો, એવું છે. સ્પર્શમણી એટલે પારસમણી. સ્પર્શમણી લોહને સુવર્ણ કરે, પણ સ્પર્શમણી રૂપે એટલે પોતા રૂપે ન બનાવે. કે ગુરુને પારસમાં તો આતરો છે કે ગુરુ પારસમાં આતરો જાણે છે કોઈ સંત કે વે લોહા કંચન કરે એ કરી દે મહંત. પારસમણી તો લોઢાને સોનું કરે કે પારસમણી ન બનાવે, તમે તમારા જેવા જ બનાવી દો કે વંદે તદગુણ લબ્ધે. તમને જે આરાધે તેને તમે પરમાત્મા પદ આપી દો, તમારા જેવા જ બનાવી દો. જ્યારે સદગુરુ તો શિષ્યને પોતાના સમાન કરી મૂકે છે. અહો અહો આ અહો હો લખે એક પત્રમાં, ઇન્દ્રિય તો નમી રાજેશને વખાણ્યા, વાહ તે ક્રોધને જીત્યો, વાહ તે માનને જીત્યો, વાહ તે માયા લોભને જીત્યા. એ તો ઋષિપણામાં. તમે તો વેપારી ઝવેરી ગૃહસ્થપણામાં આવું કામ કર્યું. તમે તો ઋષિપણામાં અને આપ તો ગૃહસ્થ છે. આસવા પરિસવા આ આશ્રમમાં સંવર કર્યો. તમે મોહ રાજાના ઘરમાં જઈ મોહને પરાસ્ત કર્યો. મુંબઈ મોહમય નગરી 10-10 વર્ષ ત્યાં રહ્યા, પાણીમાં આંગળી ઘાલી કોરી કાઢી. એમ કે આ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. સુભાગભાઈને આવો જ અનુભવ. વ્યવહારિક મદદ ન મળતા છતાં તેમને કુપોલદેવને છોડ્યા નહીં. 250 પત્ર લખે. કુપોલદેવ મચક ન આપે, લખે ઉપયોગ જ નથી જાતો તમારી વ્યવહારિક વાત ઉપર. તમે આવું બધું લખો છો, અમને કંટાળો આવે છે. ખોટું ન લાગ્યું. પોતાની વ્યવહારિક ઈચ્છા પોષાતી નથી, લાગણી પોષાતી નથી, તોય રૂઠી ન ગયા. શ્રદ્ધા એટલી ને એટલી, બલકે વધતી જતી હતી. ઉલટ દિન પ્રતિદિન શ્રદ્ધા વધતી ચાલી. લખે સંસારમાં માણસને તેની ધારા પ્રમાણે એટલે ધારણા પ્રમાણે બને નહીં અને પીડા આવી પડે. તો આવો સંસારનો ખેદ તે પાર પામમાં આ જોગ બન્યો મને. તો હું છૂટું એવું સાથે વ્યવહારિક મૂંઝવણ. તમને લખું તો કોને લખું? કોઈ બધો જવાબ જ ન આપે. લખે જ્ઞાની અન્યથા કરે નહીં. અમે તમને વ્યવહારિક મદદ કરશું તો તમારું કલ્યાણ અટકી જશે. નહીં તો અમે રાવજી બાપાને મની ઓર્ડર કરીએ, તમને કરીએ, પણ રાવજી બાપાને મની ઓર્ડર જોઈએ છે, તમારે કલ્યાણ જોઈએ છે. એટલે વ્યવહારિક મદદ કરી જ નહીં.
મારાથી કાંઈ બનતું નથી લખે છે, 60 વર્ષની ઉંમર વીતી ગઈ, હજુ બંધનમાંથી છૂટાતું નથી, અને કાળ આવશે તો કંઈ કહીને નહીં આવે કે હું તને લેવા આવું છું. અને જો આમને વિજોગમાં આખું પૂરું થશે તો મારી મહેનત ઊભી રહેશે કે પાછી ભાવાંતરે પાછી મહેનત કરવી પડશે. આવું લખે, પ્રતિક્રમણ કરે. આવો જોગ અનંતકાળ રીતે બનવો કઠણ, તે મને તો સહેજમાં બની ગયો કે હું તો તમને દેવા આવેલો, તમે મને બધું આપી દીધું. ગયા તા બોજ બી જ દેવા, અને સમ્યક દર્શન લઈને આવ્યા. 44 વર્ષ મોટા, દીકરાના દીકરા જેવડા. વિજોગ રહે એટલો ખેદ છે, બાકી અમારા મનને કાંઈ રિદ્ધિ કે સિદ્ધિ એવું જ્ઞાન હોય નહીં કાંઈ. અમને તો તમારા સમાગમમાં રહેવું અને જ્ઞાન ચેતનામાં રમવું એવી જ ઈચ્છા છે. આ આવો આવો. પરમ કુલદેવ પ્રત્યે તેમની શ્રદ્ધા અને ભક્તિ અદ્ભુત, અભૂતપૂર્વ, અપૂર્વ. સૌથી વધારે પત્રો લગભગ 255 જેટલા કૃપાલદેવે સૌભાગભાઈ પર લખ્યા છે. પત્રમાં 10-15 દિવસનો આંતરો પડે તો આકુળ વ્યાકુળ થઈ જાય. કૃપાલદેવને ખુશખબર લખી સંતોષ પ્રમાણે વિનંતી કરે કે પત્તું તો લખો, ખેમ કુશળનું પત્તું તો લખો, ભલે બીજું કંઈ નહીં લખતા, ટાઈમ ન હોય તો. કોઈ વખત પત્ર આવતા વાર લાગે ત્યારે તેમને મનમાં ઉતાપ થાય, વિનંતી કરે કે દયા લાવી કૃપા કરજો, એટલે કૃપા કરજો એમ. આપના વચનામૃત વાંચવાથી મને ઘણો આનંદ થાય છે. કૃપાલદેવના પત્રો વાંચી તેના રહસ્યને મર્મ વિચારતા એને અદ્ભુત ને આશ્ચર્યકારક લાગતા. કૃપાલદેવને તેઓએ વિતરાગ દેઠા હતા. પત્રમાં લખે, આપ તો સંસારમાં છતાં વિતરાગ છો. આપ સિવાય બીજાને હવે પૂછીને શંકા દૂર કરીએ એવો કોઈ પુરુષ અમારા દેખવામાં આવતો નથી. તમે જ વ્યવહારનું એ બધું તમને જ લખ્યું, પરમાત્મા બધે તમને જ લખ્યું, બીજો કોણ હવે? આપ સાહેબની મુખે વાણી સાંભળવાથી હવે મને નિશ્ચય થશે જરૂર. આપની સમર્થાઈ, એટલે સમર્થતા તો અદ્ભુત છે, તે વિશે હું કંઈ લખી શકતો નથી. કલમ શું લખે? મેં અનુભવી છું તમારી સમર્થતા કેટલી છે. જાણે છે અને જાણે છે તે માણે છે, બીજાને કંઈ ખબર નથી. કે પત્રો તો ઘણાના હાથમાં આવ્યા અને અત્યારે છે કે જાણે છે માણે છે. અનંતકાલથી જીવને ગાંઠ પડી ગઈ છે જે વર્તમાનના જ્ઞાનીને માનવા નહીં. એટલે આ વર્તમાનમાં જ્ઞાની છે એને ન માનવા એમ, અને પૂર્વે જે થઈ ગયેલા જ્ઞાની તેને માનવા. જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી કંઈ જન્મ મરણ છૂટવાના નથી. હું લહેરાને, મગનબેને, ગોશાળાને સમજાવું છું, એવો પોતાની બુદ્ધિથી તર્ક આગળ ધરે છે કે પહેલાંના જ્ઞાની તો તીર્થંકર હતા, એને મારે સમજાવવા કેવી રીતે? જ્યાં સુધી આવીને આવી જ બુદ્ધિ રહેશે ત્યાં સુધી આ જીવના જન્મ મરણ છૂટવાના નથી. એમાં અનંત જ્ઞાની કહી ગયા જૈન જૈનેતરમાં. આ જીવની આંખ હજી ઉઘડતી નથી. કે રાફડો પૂજવા જાય સાપનો, કે સાપ ઘરે નીકળ્યો તો ઓળખતો નથી. અમે આપના તાબેદાર છીએ. કિલ્લાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય. મારે તો ગોપીને જેવું હતું કે જાણવું તો તે જાણ્યું, હવે જાણવું કાંઈ બાકી રહ્યું નથી. કાં તો આપ જેવાને જાણ્યા એટલે એમાં હવે બીજી પરવા નથી. કેમ? આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આ તો આર્ધાનું સૂત્રનું વાક્ય છે. ત્રીજા અધ્યયનનું ચોથા ઉદ્દેશોનો બીજો શ્લોક છે કે એગમ જાણે સો સર્વ જાણે. વચનામૃતમાં પુઠા ઉપર જ લખ્યું છે, આત્મા જાણ્યો તેમને સર્વ જાણ્યું. એ સૌભાગભાઈ ત્યારે કંઈ વચનામૃત નહોતું છપાણું, સૌભાગભાઈને અનુભવ થયો છે એટલે લખે છે કે મારે હવે બીજું જાણવું કંઈ રહ્યું નથી. મારે ગોપીની જેમ છે, તમને જાણ્યા એટલે આપ જેવાને સાક્ષાત જાણ્યા એટલે હવે બીજી પરવા નથી. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. એટલે આગમ ભલે વાંચ્યું એ ન હોય, આંખ તળે ન ગયું હોય, ભાષા ન આવડતી હોય, પણ આગમમાં જે લખ્યું છે એ બધું પાત્ર જોઈને આત્મસાત થાય. પ્રભુજી કહેતા ગોમટ સરની ગાથા આવે તો એ તો હિન્દીમાં, ત્યારે ગુજરાતીમાં મળતું જ નહીં. તો કહે છે હા, આત્મા શાખ પૂરે છે, આમાં લખ્યું બરાબર છે. અહીંયા સૌભાગભાઈને શાખ પૂરે છે, આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. આપે કેવળ જ્ઞાન વિશે લખ્યું તે ખરું જ છે. રૂઢિના અર્થ જે શાસ્ત્રમાં છે એ કંઈ સિદ્ધ થતા નથી. કે લોકોનું જ્ઞાન હોય કે ન પણ હોય તો નવાય નહીં. જ્ઞાનીને એની ઈચ્છા નથી. કૃપાલદેવ 187માં લખ્યું છે ને કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે તે મૂકીને હવે લોકાલોક પ્રત્યે કેમ જશે? એને હિમાલયની ઊંચાઈ માપવી છે, એને મિસિસિપી નદીની લંબાઈમાં રસ છે. એટલે કહે છે તમે જે અર્થ લખ્યો એ જ સાચો છે, રૂઢિ અર્થ કંઈ સિદ્ધ થતો નથી. કેવળ જ્ઞાન વગેરે કેટલાક પ્રશ્નો રૂબરૂમાં પૂછવા છે મારે તમને, પછી નિર્ણય થશે.
એક પત્રમાં લખે છે, મારે કંઈ હાલ તો સંસાર પડી મૂકવા વિચાર નથી, હવે એની કંઈ જરૂરી નથી, એમ લખે છે. ઓહો, જે આત્મજ્ઞાની પુરુષને સેવવાથી મળે એ બધું મને મળી ગયું છે, એટલે મારે કંઈ સંસાર પડી મૂકવો એટલે દીક્ષા લેવાની જરૂર નથી. પણ તમે કહેશો તો તમારી હારે મૂકવામાં હરકતે નથી, કે મારે તમારી સાથે રહેવું છે, હવે વિયોગમાં નથી રહેવું. પરમ પદનો જય જયકાર જોવાની તેઓને મહેચ્છા હતી, કે આખા દુનિયામાં અહો શ્રી સદગુરુ થઈ જાય. એટલે કહે છે, આ પ્રતાપી પુરુષ, આવા પ્રતાપી પુરુષ અને તેનો જગતને કંઈ પ્રભાવ જોવામાં આવે નહીં, આ એક મોટું આશ્ચર્ય છે. કે કોક કાળે તો ભભક લાવો, એટલે વિતરાગનો મૂળ માર્ગ તમે લઈને આવ્યા છો એ ફેલાવો, પ્રભાવ ન કરો. પછી મુવા પછી મારે ક્યાં જોવું છે? એ મારે તો છેલ્લા દિવસો પછી મારે ક્યાં જોવું છે? હું ભભક જોતો જાઉં. આંખે ઝાંખા છતાં 142 દોહા મુખપાઠ કર્યા આત્મસિદ્ધિના. લખે 134 દોહા મોઢે થયા છે, ગોશાળાને બધા થઈ ગયા છે, થોડે થોડે હું પૂરા કરી નાખીશ. પૂરા થાય એટલે લખે આત્મસિદ્ધિના 142 દોહા મુખપાઠે કરી લીધા છે. આત્મસિદ્ધિ ગ્રંથ 14 પુરનો સાર હોય એવો મને તો જણાય છે. વાંચીને ઘણો આનંદ થાય છે. એક પત્રમાં લખે છે, 5 મહિનાથી આ તાવ આવે છે, અને જો આત્મસિદ્ધિ ગ્રંથ આપણે ન મોકલાવ્યો હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચીને આનંદ આવે છે, અને તેથી જ જીવું છું. આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કંઈ પ્રશ્ન પૂછવું બાકી રહેતું નથી. બધા ખુલાસા આટલામાં થઈ ગયા છે. જે ખુલાસા 25-30 વર્ષે ન થાય એ બધા ખુલાસા થઈ ગયા છે. એ બીજો ગ્રંથ માગવાની કંઈ ઈચ્છા નથી. હજી જો બીજે લાઇબ્રેરીમાં જાય છે વાંચવા માટે. આ મા સાગર મળ્યો, હવે ખાબોચિયાનું પાણી હજી ગોતે છે, ત્યાં નજર જાય છે. સુભાગભાઈ આ 124મી ગાથા અહો શ્રી સદગુરુ સંબોધનમાં લખે પત્રમાં, અને કુબોધને પત્ર લખે, અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. પછી લખે, હવે બીજું કાંઈ વાંચવાનું રહેતું નથી, કાંઈ માગવાનું રહેતું નથી, મને બીજું કાંઈ વાંચવું ગમતું નથી. હવે આત્મસિદ્ધિ ગ્રંથમાં બધું જ આવી ગયું, હવે તો ખિલ્લે વળગો રહેવું છે બસ. આ જીવને કંટાળો આવે છે, આત્મસિદ્ધિમાં ઊંઘ આવે છે, અને સ્વભાવ કહે છે હવે બીજા ગ્રંથ કાંઈ મારે જોતા જ નથી, બીજી જ્ઞાનની કોઈ પણ વાત મારે ક્યાંયથી જોતી નથી, તમારી આગળ જ નથી માગવી, તમે બધું જ આપી દીધું છે. આ શ્રદ્ધા, આ અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ ગાથાનો અર્થ. હવે તમારે ખીલે વળગ્યો રહો બસ. આમ ત્યારે બને જ્યારે અહો થાય, અંદરનો રણકાર આવે તો. અનંતકાળમાં જીવે વિદ્યાભ્યાસ તો બહુ કર્યો, શાસ્ત્રાભ્યાસે કર્યો, દીક્ષાએ લીધી, જીન દીક્ષાએ લીધી, જીન આચાર્ય પણ કર્યું, આવો સતનો રણકાર આવ્યો નથી. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે. આ પ્રતીતિ આવી નથી, આ અહો નથી થયું. હવે કોઈ પૂછે અમને કે તમે કયા ધર્મમાં ને તમારો માર્ગ કયો, સૌભાગભાઈ કહે છે, તો હું એમ જવાબ દેવા ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે. આત્માની સાબિતી કે હું શરીરની હું આત્મા છું, આ અમારો માર્ગ છે. અનંતકાલથી જે નથી થયું એ આપને ઠીક લાગે તો આ કેમ જવાબ છે એ લખશો. ખૂબ બધું લખે આ શ્રદ્ધાનો રણકાર. આત્મસિદ્ધિ ગ્રંથ અપૂર્વ છે. રાત અને દિવસ આત્મસિદ્ધિમાં જ ઉપયોગ રહે છે, આત્માની સાબિતીમાં ઉપયોગ રહે છે. આત્માની સાબિતી થઈ ગઈ, સિદ્ધિ થઈ ગઈ, હું આત્મા છું, પછી તો હસતા રમતા એ જ દેખાય છે. આ ગ્રંથ વાંચ્યા પછી હવે બીજું વાંચવાનું મન જ થતું નથી. સૌભગભાઈ આ લખે, આ અહો શ્રી સદગુરુ. ખોટે ખોટા માથા નમાવા નથી, આ ખરેખર અંતરંગના ભાવ ઉલટે છે. આ ભાવ નમન કામ થઈ ગયું. પરમ કુલદેવ વવાણિયા જવાના છે એવા સમાચાર મળતા તેમને સાયલા પધારવા આજીજી ભરેલ પત્રો લખે. કુપદેવ સાયલા ન આવે તો પોતે વઢવાણ કે મૂળી દર્શન કરવા પહોંચી જાય. એ વિચારે કે જો વઢવાણ જાય તો વળતી વખતે 1-1.5 કલાકનો સમાગમ પણ થાય, કેમ કે ટ્રેન ઊભી રહી. એ જમાનામાં એન્જિન બધા કોલસાના એન્જિન, એટલે પાણી ભરવા ઊભી રહે, બળતણ ભરવા ઊભી રહે, એટલે 1.5 કલાકનો ટાઈમ મળે રેલવે સ્ટેશને, સમાગમ થાય. કે સંવંત 1953ના કારતક માસમાં દેવામાને તાવ આવવાથી કુપાલજીને નડિયાદથી વવાણિયા જવાનું થયું. 52ના આસોવદ એકમમાં આત્મસિદ્ધિ લખાણી, પછી નડિયાદ સંવંત 53માં જવાનું હતું. ઘણા દિવસ રાહ જોઈ પણ કુપાલદેવ પછી કાંઈ આવ્યા નહીં. એટલે ફરી આજીજી ભરેલા 15 પત્રો કુપાલદેવને સંબોધીને લખે છે કે દર્શન સમાગમ કરાવજો.
જાતી વખતે કે વળતી વખતે જરૂર દર્શન આપજો. એક પત્રમાં લખે છે, જેમ બપોયો પીવું પીવું કરે તેમ અમે સર્વે તમારા દર્શન અંગે તલખીએ છીએ. દાસ તીકે જેમ ઘન ભરી નિરખી કીકીની પરે નાચે, સેવા સારજો જીનની પણ મત માગો ભાઈ. પછી માગો નહીં, માગી ખાઈને ગુજરાન ચલાવશું. આત્માના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે. આ શ્રદ્ધા પોતાની વ્યવહારિક ઈચ્છાઓ પૂરી નથી થતી. સત્પુરુષનું શરણું તોડ્યું નહીં, છોડ્યું નહીં. વળી બીજા પત્રમાં લખે, અહીંના મુમુક્ષુ જીવ જેમ પાણી વિના માછલી તરફડે તેમ તમારા દર્શન માટે તરફડે છે. કોઈ બધું જવાબ જ ના આપે. ઘણીવાર પરીક્ષા થાય. વિરહમાં કલ્યાણ. ઓળંબા દઈને ભક્તિભેરા પત્ર લખ્યા. આપને અહીં પધારવા ઘણી ઘણી વિનંતી કરી, મોરબીથી પધારશો એમ આશા હતી. સૌભાગભાઈએ કૃપાદોને ઓળંબા દઈને ભક્તિભેરો પત્ર લખ્યો એક, કે આપને અહીં પધારવા ઘણી વિનંતી કરી, મોરબીથી પધારશો એવી આશા હતી, પણ વવાણિયા પધાર્યા તો જેમ આપને ઠીક લાગ્યું તેમ કર્યું હશે. સીધા સૌભાગભાઈને કહ્યું પણ નહીં. એટલે મૂળી ટેસ્ટને કે વઢવાણ ટેસ્ટને મળવાનું કંઈ થયું નહીં. પછી પાછા ત્યાંથી મોરબી ગયા તોય ન કહ્યું, પછી પાછા વવાણે ગયા તોય ન કહ્યું. એટલે કહે છે થાકી ગયા. પછી એટલે કહે છે ઓળંબા આપે છે, પરમેશ્વર છે તે દીનદયાળ કહેવાય છે એવું શાસ્ત્રમાં મેં વાંચ્યું છે કે પરમાત્મા દીનદયાળુ હોય. તમને મળ્યા પછી એવું કાંઈ જણાતું નથી. પછી કહે છે મોટાને સૌ ઉપમા આપે અને તેમ ન હોય તો મોરબીથી શા માટે અહીં પધારવું ન થાય? સીધા કેમ વયા ગયા વવાણી? પત્રમાં કેમ ન લખ્યું? તમારા દર્શન તો થાત મને. પણ જેણે રાગ દ્વેષ ખપાવ્યા છે તેને દયા મયા બધી શાની હોય? કે એને થોડી દયા હોય? તમે તો વિતરાગ છો. પરમ દેવે તેઓને ઈડર આવવા કહ્યું. ક્યારે? જ્યારે કથળેલી શારીરિક સ્થિતિ છે ત્યારે. કે છે સાંજે સૂર્યાસ્ત પછી સામે મણી ઊભો છે કે ત્રંબક મારે ઓળખાતો નથી. એટલું ખબર પડે છે કે કોઈક ઊભો છે. એ મણી છે કે ત્રંબક છે હું અવાજ ઉપરથી ઓળખું છું. ઉપરથી કહે છે તૈયાર રહેજો, હું તમને ઈડર લઈ જાય સત્સંગ સમાગમ અર્થે. લખે છે કે આ સ્થિતિમાં હું કેવી રીતે આવીશ? પણ તમે કહેશો તો ના થોડી પડાશે. કે કૃપાદેવે આ લખ્યું છે અહો અહો શ્રી સદગુરુનો અર્થ વચનામૃત 674ના છેવાડે, કે તે મહાત્માને નમસ્કાર. તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માર્ગને, તે આસન આદિ સર્વેને નમસ્કાર હો, નમસ્કાર હો. આ અહો અહો શ્રી સદગુરુનો અર્થ કૃપાદેવ પોતે લખ્યો છે. એને યાદ આવે છે પૂર્વના ભવો બધા. ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માત પિતા કુળ વંશ જિનેશ્વર, ધન્ય ધન્ય. હા, વચનામૃત 187માં કૃપાદેવ લખે છે કેમાં? જેમાં લખ્યું કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન હાંસલ થયું છે. એ પત્રમાં લખે છે કે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. આ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે તે વિશે સખેદ આશ્ચર્ય બતાવી આ પત્રમાં કૃપાદેવ લખે છે કે આવા માર્ગને પામેલા પરમ યોગ્યતાવાળા પુરુષો પ્રત્યે રોમાંચ અમારા ખડા થાય છે. જ્ઞાની કરતાં પણ આવા પુરુષો ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. કોળી અને કણબી જાતિમાં થઈ ગયા જ કે એવા માર્ગાનુસારી અમને જ્ઞાની કરતાં આવા માર્ગાનુસારી પુરુષોનો સંગ બહુ ગમે છે. કેમ? કે તેઓ જ્ઞાનીને જ ભજે છે. આ ભાવ ઉલ્લેખે છે. વચન 213માં કહે છે કે હે પુરાણ પુરુષ, એટલે પુરાણમાં જે પુરુષ ગયો છે એટલે આકાશી ભગવાનને કહે છે, પોકાર કરે છે કે તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે અને અમે તારા કરતાં પણ સત્પુરુષને વિશેષ તવીએ છીએ. પાછું આગોતરા જામી લે છે, એ નાથ તારે ખોટું ન લગાડવું કે તારા કરતાં અમે સત્પુરુષને વિશેષ તવીએ છીએ. કેમ? તને આખું જગત તવે છે તો અમે એક સત્પુરુષ પાસે બેઠા રહીએ તો સત્પુરુષને ક્યાં સ્તવનની નમનની ઈચ્છા છે અને તારે ક્યાં ન્યૂનપણું છે? કાન ખજૂરાનો એક પગ તૂટી જાય તો કાન ખજૂરાનું શું? સેન્ટીપેડ ને મિલીપેડ, એકાદ પગ તૂટી જાય. અસંખ્ય છે પગ, એકાદ તૂટે તો શું? કે એમ કરીને સત્પુરુષના સંગનું, સત્પુરુષના શરણનું, સત્પુરુષના ચરણનું મહાત્મ્ય બતાવે છે. એટલે કહેવા માટે નહીં, બોલવા માટે નહીં, ખરેખર સત્પુરુષ ભગવાન કરતાં વિશેષ છે. આ સજીવન મૂર્તિના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે એ માર્ગ અહો હો, એ માર્ગના દાતા અહો હો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. આ સૌભાગભાઈને વેદાયું, આ પ્રભુશ્રીને વેદાયું, પ્રભુજીના સંગે બ્રહ્મચારીજીને આ વેદાયું, અંબાલાભાઈને વેદાયું. આ ઓળખાણ થઈ. જૂઠાભાઈને તો આત્મસિદ્ધ નહોતી લખાણી, 6 પદનો પત્ર નહોતો લખાણો ત્યારે જ વેદાઈ ગયું હતું.
કોઈની સાથે બોલતા જ નહીં, ખાલી કૃપાલદેવ સાથે જ સમાગમ. વાસ્તવમાં તો જ્ઞાનીનું જ્ઞાન દર્શન અને ચારિત્ર એટલે કે આત્મા છે તે યથાર્થ જણાયું. આ શ્રદ્ધ્યું એ દર્શન, તે રૂપ સ્થિર થઈ ગયા આ ચારિત્ર. જ્ઞાન તો જ્ઞાની આપ્યું એ સમ્યક જ્ઞાન. તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ, તે પામ્યું નિજ સ્વરૂપ, એ તો જીન થઈ ગયો, ભગવાન થઈ ગયો. પરમ કૃપાલદેવ વચનામૃત 465 આ મહાત્મ્ય બતાવે છે સત્પુરુષનું, કે જે જ્ઞાની પુરુષોના પ્રસંગો વ્યતીત થયા છે પૂર્વકાળે, પૂર્વના ભવે, તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. એ જગ્યાને નમસ્કાર, ક્ષેત્રને, તે શ્રવણને, સાંભળવાની ક્રિયાને, તે શ્રવણના કર્તાને, જેણે જેણે ઝીલ્યો છે બોધ એને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત નમસ્કારો નમસ્કારો. આ કૃપાલદેવ નમસ્કાર કરે છે. આ અહો અહો શ્રી સદગુરુ આ ગાથાનો અર્થ આગળ કહે છે. તે આત્મ સ્વરૂપમાં ભક્તિ, ચિંતન, જ્ઞાનીની વાણી, સિદ્ધાંત આ બધું અપૂર્વ હોય છે. તે સર્વેને પ્રણામ અતિભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂન લાગી હોય, એક તાર પ્રવાહ ચાલતો હોય, ત્યારે આવા ઉલ્લાસ ઉભરાવે. આ અહો અહો શ્રી સદગુરુ આ જ્ઞાની અને આ જ્ઞાનીના ઉપકાર પ્રત્યે નમસ્કાર. હાથ નોંધ બીજીની 11મી નોંધમાં લખે છે, અહો જ્ઞાની, અહો જ્ઞાનીની ગવેષણા, અહો તેમના વચનાદિ યોગનો ઉદય. આ જ્ઞાનીના વચન, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે. આ અહો અહો. આ જીવને ઉલ્લાસ જ નથી આવતો, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ પ્રફુલ્લિત ભાવ ઉલસે અનંત કર્મોની કરોડો ખપી જાય. એ બાવો થઈ જાય તોય ન થાય. એ બધું અહો અહો ભાવ આવે. આવો તો આ જીવને આવો ભાવ આવશે અને આત્મસિદ્ધનો બોધ આત્મસાત થશે, ત્યારે કૃપાલદેવ પ્રત્યક્ષ થશે એને. આ પ્રત્યક્ષ સામે હાથ પગવાળા ઊભા હોય ન ઊભા હોય એ વાત નથી. પ્રત્યક્ષ યોગે તો વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ સંભવિત છે. કેમ કે આ જ મૂર્તિમાન મોક્ષ છે. યશુજી મહારાજ મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે કે પંચમ આરરે તુમે મિલાવડે રૂડો રાખ્યો રંગ. ક્યાં મલ્લિનાથ ભગવાન ક્યારે થઈ ગયા? 19મા તીર્થંકર યશુજી મહારાજ તો હમણાં થયા કે જે તુમે મિલાવડે રૂડો રાખ્યો રંગ. ચોથો આવ્યો ફરી આવ્યો ગણો. આ પ્રત્યક્ષ કર્યા એણે. બ્રહ્મચારીજીએ કૃપાલદેવને પ્રત્યક્ષ કર્યા. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, કે ચિત્રપટની સામે ઊભા રહીએ, પરમ કૃપાલદેવ સામે ઊભા છે. સજીવન મૂર્તિ છે, જીવતી મૂર્તિ. આ બાકી તો શિલ્પકારની સોમપુરાની કલ્પના છે. આ ગલગોટા જેવા ગાલ, મુગટ, એ તો એ જે પૂજે છે એના ખ્યાલનું આરોપણ છે. કાનમાં કુંડળ, ગળામાં હાર હીરાનો, આવું ક્યાં કાંઈ છે? કૃપાલદેવ આ જ રેખામાં હતા જે ચિત્રપટમાં છે એ રેખામાં. આ સજીવન મૂર્તિ, આ દેહધારી પરમાત્મા. પરમાત્માનો દેહ હોય ન હોય, આ દેહધારી પરમાત્મા, આ સહયોગી જીન, આ દેહધારી પરમાત્મા. આવું થાય ત્યારે જીનપદ નિજપદ એકતા થાય અને પછી એને આત્માનો અનુભવ થાય. ગાથા છે સમયસરની. ત્યારે આત્માનો અનુભવ થાય ત્યારે શું થાય? ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. આ સુખધામ અનંત. આ જોગીજન ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ, આની ઈચ્છા કરે. આ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. પ્રભુને ધરવું શું હવે આ ઉપકારના બદલામાં? આત્મસિદ્ધિની 125મી ગાથા, કે શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. હું પ્રભુના ચરણ કમળ પાસે ધરું છું. વ્યવહારમાં આપણે ઉપકાર વેદાય કે ભેટ ધરીએ. આ સત્પુરુષ તો વિતરાગ છે, અને વળી તેમને તો આ સકળ જગતે એઠવત જણાયું. એણે જે વસ્તુનો ત્યાગ કર્યો છે એ આપણે માગવા જાય છીએ, એટલે ખરો આત્માર્થ હાથમાં આવતો નથી. પણ આત્મસિદ્ધિના વિચક્ષણ શિષ્યને આત્માનું ઓળખાણ ગુરુ કૃપાએ થઈ ચૂક્યું છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા ભોગતા છે, મોક્ષનો ઉપાય સમજાણો. હવે અહોભાવ આવે છે કે મારે તમને બદલામાં આપવું શું? આ જગતની કોઈ પણ કિંમતી ગણાતી ચીજ આત્માની તોલે આવે એમ નથી. આમાંનું કંઈ ધરીએ તો પણ આશાતના જેવું થાય. પણ શિષ્યને આત્માનંદનો ઉપકાર વેદાય છે.
આગળ જોયું તેમ અહો 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 શ્રી સદગુરુ, અહો અહો તમારો ઉપકાર, મારે શું આપવું, શું ધરવું. આ જગતની કોઈ પણ વસ્તુમાં સ્નેહ થયો તો બંધન જ છે. તો ભગવાનને એ કેમ ધરાય? આ જગતની કો વસ્તુમાં જો સ્નેહ બંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે. તો મૂકવું શું, ધરવું શું હવે પ્રભુના ચરણ પાસે? મીઠાઈ, સફરજન, તેઓને તો પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. ધૂપ, અગરબત્તી, મોગરા, ચંદન, ગુલાબ ધુવાડા કરવા છે, એને એમાં રસ નથી કાંઈ. ચાંદીના છત્રમાં એને કાળકૂટ વિષ લાગતું હતું સહદેહે. આત્માનું છત્ર છે. વાઘા પહેરાવવું એ અપરિગ્રહી છે. નગ્ન ભાવ, મુંડ ભાવ, સહ સ્નાનતા. એ તો ઉત્તરસંડામાં ગુહ્ય ભાગ ઢાંકવા માટે એક કપડું લપેટતા અને એક છેડો આમ ને બીજો છેડો આમ. પ્રકાશેલું એણે ચરોતર પ્રદેશમાં કે આ કાળ દિગંબર છે રહી શકે એવો નથી, નહીં તો દિગંબરે રહે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી તેને માંડ જાણીએ. એને ધોતિયું ક્યાં પહેરવું છે? દેહ જ નથી તો એને એટલે ધરવું શું? કાનમાં કુંડળ, માથે મુગટ, આ તો બધા જીવના ખ્યાલ છે, એનું આરોપણ કર્યું છે. એ એણે હાર છોડી દીધો પછી તો એ જીત્યા. એટલે ખરેખર તો શું? ધ્યાન ધૂપ, મન પુષ્પ, પંચેન્દ્રિય હુતાશન, ક્ષમાજાપ, સંતોષ પૂજા, પૂજ્યો દેવો નિરંજન, તો એ રાજી થાય. એના જેવા થવાનું છે. વંદે તદગુણ લબ્ધે. એટલે જીનેશ્વર ભગવાનની પ્રતિમા સામે ઊભો રહે ત્યારે એને પોતાને જીન થઈ અને પછી જીનને આરાધે તો કામ થાય. દેવકંજી મુનિ, મુંદાસ વગેરે કહેતા કે મારે તમારા ચરણ પાસે રહેવું છે. હા, શું પ્રભુ ચરણ કને ધરું? હું પોતે જ આખો તનસે, મનસે, ધનસે, સબસે. મણીલાલ બોટાદવાળા પણ આ જ પ્રમાણે ચરણ સમીપ રહેવા વિનંતી કરતા. સૌભાઈ તો કહેતા કે મારે તમારી સાથે જ સત્સંગ કરવો છે, તમારી સાથે જ રહેવું છે, હું તમારે ખિલ્લે જ બંધાઈ ગયો છું, એ બીજે ફરવું નથી. આજ સુધીનું બધું આજ્ઞા વિના, ચરણ સેવન વિના કર્યું. ચરણ એટલે ચરણ પગ દાબે એ, ચરણ એટલે આજ્ઞા માને એ. અને 166માં પત્રમાં કુપોદેવ લખ્યું છે કે અનંતકાલના પરિભ્રમણમાં વિદ્યાભ્યાસ કર્યો, શાસ્ત્રાભ્યાસ કર્યો, જૈન દીક્ષા લીધી, જૈન આચાર્ય પણ શ્રદ્ધાનો રણકાર થયો નહોતો. એટલે પરિભ્રમણ અને તેના કારણો ઊભા જ છે. લોકે વિચક્ષણ અને ધર્મિષ્ઠ કયા, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ, લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ, એ તો ઝેરનું ગ્રહણ છે. કુપોદેવ 729માં કુંવરજી આણંદજીને કહે છે. વિધિ નિષેધમાં સમય 702માં પત્રમાં અનુપચંદ મલુકચંદ શેઠ ભરૂચના એને કહે છે કે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. હવે તો જ્ઞાની રાજી થાય એમ જ વર્તવું છે. આ ભણ્યો ઘણું શાસ્ત્ર વાંચીને હોય, પૂર્વ ભણેલ નવ પણ જીવને જો જાણ્યો નહીં તો બધું અજ્ઞાનના ખાતામાં જ છે. એટલે હવે તો ગુરુને રાજુ કરવા માટે ગુરુ જેવા જ થવું પડશે. વર્તુ ચરણાધીન. અંબાલાલભાઈ તો એમ લખે છે એક પત્રમાં, સત્સંગ સંજીવનીમાં પત્રો છે, મારી ચામડી ઉતરડી તમારા જોડા કરાવું, અનંતકાળ તમારો દાસ થઈને રહું તો એ ઓછું છે. દેવકંજી મુનિ હવે સમજી ગયા છે પ્રભુજીના સમાગમે. દેવામાં તેને કહે છે આજ્ઞા આપો એટલે અમારે અહોરાત્ર તેની સાથે જ રહેવાય. વર્તુ ચરણાધીન. દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો તે. હવે તે પ્રભુનું નહીં, આકાશી ભગવાનનું. એ કૃપાળદેવ આત્મસિદ્ધિ લખે ને તો કૃપાળદેવને યાદ આવે એટલે તે પ્રભુનો દિન, ભગવાન મહાવીર યાદ આવે. આત્મસિદ્ધિ શાસ્ત્રનો શિષ્ય, એને સદગુરુ ભગવાન ઓળખાણ થઈ ગઈ છે. એટલે કૃપાળદેવને કહે છે કે આપ પ્રભુનો દિન, રાજ પ્રભુનો દિન, દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. પણ ખબર છે હું તો અધમધમ છું, હું પામર શું કરી શકું? એટલે બ્રહ્મચારીજી પ્રભુજીને પત્ર લખે છે. જ્યારે આ ગાથાનો અર્થ હોય એમ, હું ઘંટ વગાડીશ, હું ઝાડુ કાઢીશ, હું કૂવામાંથી પાણી ખેંચીશ, હું વ્યાખ્યાન આપીશ, હું પબ્લિકેશન ખાતું સંભાળીશ, એ નહીં. દાસ થઈને રહેવું છે, દાસના દાસ થઈને રહેવું છે. હું સમજું છું એવું જ્ઞાની પાસે રહે, આ તો અનંતાનું બધું છે. એટલે બ્રહ્મચારીજીએ સ્વધો દર્શન લખ્યું છે, ક્રોધ લાય લાગી ઉઠી, દસ્યો લોભરૂપ નાગ, અભિમાન અજગર ગળે, નહીં નાઠાનો લાગ.
મને આ માયાજાળ મૂંઝવે છે અનંતકાળથી, મૂંઝવે માયાજાળા ઘેરી રહી ચોફેર. ભય ભંજન ભગવાન તું હજુ તને કઈ પેર. હવે તારો દાસનો દાસ થઈને રહો. દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન, રાજપ્રભુનો દિન. આ થવું જોઈએ. તન સે મન સે ધન સે સબસે આ થાય એટલે આગમના ભેદ બધા સૂર બસે. કેવળ જ્ઞાનનું બી રોપાઈ જાય. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દે. ચાખી જાય પછી એની સ્પીડ વધે. પછી એક્સપ્રેસ હાઈવે હાથમાં આવી ગયો, હવે પહોંચી જશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.